અમારો પ્રશ્ન એ છે કે હું એક ખેડૂત છું. હવે અત્યારે ખેડૂતોને હજારો હેક્ટરમાં અમારા લાખની ડીસા વિસ્તારમાં બટાકું વવરાઈ દીધું કંપનીઓએ, હાઈપર બાલાજી આ બધી કંપનીઓ. અમે ધારો કે કણે ખ્યાતિ વાયુ, કણે પોખરાજ વાયુ, આવી બધું બટાકા વવરાઈ દીધા. પણ અત્યારે કેવું થયું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ જ નથી. 120 રૂપિયાનો ભાવ છે અને 120 થી 130 રૂપિયાનો ભાવ હોય તો 1650 રૂપિયા ખેડૂતે કટો લાવીને વાયું હોય. હવે 1650 કટો લાવ્યું, એનો 8 ગણો કે 7 ગણો ઉતારો થયો એટલે 2200 થી 2300 રૂપિયાની એટલો એની ઉપજ થઈ એક કટાની. તો એને કેડે ખેડ, ડીઝલ, ખાતર, પોણી, એની મજૂરી, એના ભાગીઓ આ બધું ના જુએ. તો હું સરકારને અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત એટલા માટે કરવા આવ્યો છું આ બટાકાના હાર પહેરી કે સાહેબ અમારા વિસ્તારમાં ખેડૂતો સાથે બહુ મોટા પાયે છેતરપિંડી થઈ રહી. હવે 260 રૂપિયા ભાવ નક્કી કર્યા હતા તો 300 રૂપિયા થયા હોત તો મારો ખેડૂત તો આપવાનો જ હતો. તો એ 40 રૂપિયા પ્લસ કંપની ખાય તો ચાલે, પણ અત્યારે ભાવ ઘટ્યા છે તો કંપની લેવા તૈયાર નથી. તો હું સરકારને એમ કહું છું કે આ એક બટાકો એવી વસ્તુ છે કે એનો સંગ્રહ થઈ શકતો નથી કોલેસ્ટર સિવાય. તો સરકાર 10 કોલેસ્ટર ખેડૂતો માટે જાહેર કરે અથવા તો એને પોષણક્ષમ ભાવ ટેકાના ભાવે ખરીદીને પછી સરકાર ભલે હું તો કોલેસ્ટરમાં મૂકી દે તો અહીંયા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે. હવે ખેડૂતોને કેવું થાય છે કે 2 મહિના પછી ભાવ વધશે, કોલેસ્ટરમાં જ્યાં પછી બટાકાનો ભાવ વધે તો ખેડૂતના ખેતરમાં બટાકાનો ભાવ કેમ વધતો નથી. તો મારો એક જ રજૂઆત છે કે આ બટાકો છે ને આ બટાકાનો ભાવ ખેડૂતને મળે, એના મળતિયા કોન્ટ્રાક્ટરને ના મળે. એટલા માટે કલેક્ટર સાહેબને હું રજૂઆત કરવા આવ્યો હતો. અમે ખેડૂત છીએ. અમારા જે તે સમયે શિયાળુ વાવેતર કરવામાં આવ્યું ત્યારે આઈફોન, બાલાજી, સ્કોન બાલાજી જેવી અનેક કંપનીઓએ ખેડૂતોને 1650 રૂપિયાના ભાવનું બિયારણ આપ્યું અને જ્યારે એ બટાકું લેવામાં આવ્યું ત્યારે એ કંપનીઓ કાં તો ફોન ઉપાડતી નથી, કાં તો ખેડૂતનો કોઈ સંપર્ક એમનાથી થતો નથી, કારણ કે બટાકાના ભાવ નીચા છે. તમે વિચાર કરો કે 1650 રૂપિયાનું મોંઘું બિયારણ આવે ને અત્યારે એક બટાકું 7 કટા જેટલું ઉત્પાદન આપે એ માત્ર ને માત્ર 2200 રૂપિયા આપે. 1650નું બિયારણ પાછળ ખાતર થાય, પાછળ ખેડૂતની મજૂરી થાય, પાણી થાય, તો અત્યારે ખેડૂત પાયમાલ થવાનો એમનો વારો આવ્યો છે. તો અમે સરકારશ્રીને આમને કલેક્ટર સાહેબને એટલી વિનંતી કરીએ કે એ કંપનીઓ પર ફોજદારી ગુનો નોંધે અને જે એમણે વચન આપ્યું હતું ખેડૂતને પાલન કરે, નહીંતર સરકાર અને કલેક્ટર સાહેબ અને વહીવટીતંત્ર ખેડૂતોની વારે આવે અને ખેડૂતોને ન્યાય અપાવે. જો ખેડૂતને ન્યાય નહીં મળે તો જીવવાનું છે ખેડૂતો માટે, મરવાનું છે ખેડૂતો માટે. જો આ ખેડૂતને ન્યાય નહીં મળે અને બટાકાનું જે આ પ્રોબ્લેમનું સોલ્વ નહીં આવે તો અમે ગાંધી ચીધ્યા માર્ગે અને કરવું પડશે તો અહિંસક આંદોલન પણ કરીશું.